ગણેશ વિસર્જનની આશાભેર ઉજવણી. સંજેલી તાલુકામાં શ્રીજીની પ્રતિમાઓનું ભાવભેર વિસર્જન. ગતરોજ સંજેલી તાલુકા સહિત વિવિધ ગામોમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી બાદ 10મા દિવસે ગણેશજીની પ્રતિમાઓનું આસ્થા અને ભક્તિભાવ સાથે વિસર્જન કરવામાં આવ્યું. ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુમ જલ્દી આના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. સંજેલી તાલુકાના ચમારિયા ગામમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. 10 દિવસ સુધી ચાલેલા આ ઉત્સવ દરમિયાન ભક્તોએ ભજન, કીર્તન, નૃત્ય અને ગરબાની રમઝટ બોલાવી. વિસર્જનના દિવસે પણ ગામના હોળી ફળિયું, વેળ ફળિયું, પંચવટી, દાંતી ફળિયું અને ભીત ફળિયા સહિત વિવિધ વિસ્તારોમાંથી શોભાયાત્રા કરવામાં આવી હતી. ખાસ કરી ચમારિયા ગામમાં પ્રખ્યાત આર્મી ડીજેના તાલે નૃત્ય, ગરબા અને ટીમલીનો માહોલ છવાયો હતો. શણગારેલા ટ્રેક્ટર અને વાહનો પર શ્રીજીની પ્રતિમાઓ સવાર હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રસ્તાની બંને બાજુ હજારોની મેદની ઉમટી પડી હતી. સાંજના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચમારિયા ગામના લોકો ચિબોટા નદી પર પહોંચ્યા. અહીં શાંતિપૂર્ણ માહોલમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. ભક્તોએ આસ્થા સાથે ગણેશજીને વિદાય આપી અને આવતા વર્ષે ફરી આવવાની પ્રાર્થના કરી. આ વિસર્જન યાત્રા સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ જે ગણેશ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ.